હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે. અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ, એ જોડાયેલા છે. તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ. થેન્ક યુ. પ્રણામ સ્ટુડન્ટ, હું SR ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. ચેપ્ટર નંબર 3માં આપણે લાસ્ટ ટોપિક આવ્યા હતા. આલ્ગી પૂરું થઈ ગયું, દ્વિઅંગી પૂરું થઈ ગયું, બ્રાયોફાઇટા, ત્રિઅંગી ટેરિડોફાઇટા, જિમ્નોસ્પર્મ પણ આપણે પૂરું કર્યું આગળના વિડીયોમાં. હવે આપણે આવ્યા એન્જિયોસ્પર્મ. આજે ચેપ્ટર ક્લોઝ થઈ જશે. 5મા નંબરનો ભાગ આવ્યો આર્યો આવૃત બીજધારી વનસ્પતિ. એન્જિયોસ્પર્મ. આવૃત એટલે આવરણ ધરાવે. અહીંયા અંડકો ખુલ્લા નહીં હોય, અંડકોની ફરતે બીજા શયનું આવરણ હોય એટલે બીજ બી બને અને બીજની ફરતે ફળનું આવરણ પણ આવે. ફલિત અંડકનો વ્યાખ્યા બીજની શું થાય? ફલિત અંડક ને બીજ કહે છે. અંડકનું બીજું નામ બીજાશય. ત્રીજું નામ અંડકનું બીજું નામ બીજાંડ. ત્રીજું નામ હજુ કેવું હોય તો માદા મહાબીજાણુધાની. અંડકને કોની સાથે સરખાવતા? મહાબીજાણુધાનીને કોની સાથે સરખાવવામાં આવે છે? તો જવાબ અંડક. ફલન બાદ અંડકને કહેવાય બીજ, ફલન બાદ બીજાશયને કહેવાય ફળ. ફલિત બીજાશયને ફળ કહે છે. ફલિત અંડક બીજાશય અથવા તો એને પણ અંડાશય કહેવાય. તો અનાવૃત બીજધારી વનસ્પતિમાં ખુલ્લા કે નગ્ન બીજ ધરાવતી વનસ્પતિ. અંડકો ખુલ્લા હોય, એની ફરતે બીજાશયનું આવરણ નહોતું. અનાવૃત. અહીંયા શબ્દ શું લાગે છે? આવૃત. એનો મતલબ અંડકની ફરતે બીજાશયનું આવરણ હોય એટલે બીજ બી બને અને ફળનું પણ નિર્માણ થાય. એટલે તાજેતરમાં સમગ્ર વિશ્વમાં સૌથી પ્રભાવી વનસ્પતિ જૂથ કે તો આવૃત બીજધારી વનસ્પતિનું આવે. હવે આ આવૃત બીજધારી વનસ્પતિમાં જેમ અનાવૃતમાં આપણે કીધું મોટામાં મોટી અનાવૃત બીજધારી વનસ્પતિ તો વિરાટ રેડવુડ વૃક્ષ નામ આપ્યું હતું, સિકોયા સિમ્પરવિરેન્સ. 150 મીટર 400 ફીટ એની. અને નાનામાં નાની અનાવૃત બીજધારી લખાવડાવી મેં તમને જામિયા પિગમિયા. એમ અહીંયા ઊંચામાં ઊંચી, મોટામાં મોટી આવૃત બીજધારી વનસ્પતિ ઓસ્ટ્રેલિયામાં નીલગિરી છે. નીલગિરીનું બીજું નામ યાદ રાખવાનું, યુકેલિપ્ટસ. અને એવું ને એવું નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિ કે તો વુલ્ફિયા ગ્લોબોસા. વુલ્ફિયા ગ્લોબોસા 2 થી 5 મિલીમીટર સાઇઝ હોય. આ નાનામાં નાની આવૃત યાદ રાખવાની. મોટામાં મોટી આવૃત, નાનામાં નાની આવૃત. મોટામાં મોટી, ઊંચામાં ઊંચી અનાવૃત, નાનામાં નાની અનાવૃત. 4 MCQ થયા. અને આશરે 8 kg વજન અને 1 મીટરનું વ્યાસ ધરાવતું પુષ્પ રેફલેસિયા આર્નોલ્ડી માં જોવા મળે છે. રેફલેસિયા આર્નોલ્ડી લખી નાખજો, આ બુકમાં નથી.
એનું એક જ પુષ્પ એવું છે જેનું વજન, એક ફૂલનું વજન, યાદ રાખજો, આ વનસ્પતિના એક પુષ્પનું વજન 8 કિલોગ્રામ અને એ પુષ્પનો વ્યાસ 1 મીટર અને પરોપજીવી વનસ્પતિ છે. આ મૂળ પર પરોપજીવી વનસ્પતિ છે. પરોપજીવી વનસ્પતિ કેટલી થાય? પરોપજીવી વનસ્પતિ બીજી વનસ્પતિમાંથી, બીજા સજીવમાંથી પોષણ મેળવવા પરોપજીવી કહેવાય. પ્લસ માઇનસ સિમ્બોલ લાગે એના. આ વનસ્પતિને ફાયદો થાય, પણ જેમાંથી એ પોષણ મેળવે છે એને યજમાન કહેવાય. યજમાનને નુકસાન જાય. નુકસાન એટલે માઇનસ, ફાયદો એટલે પ્લસ, અને ન નુકસાન ન ફાયદો તો તટસ્થ, તો એને 0 કહેવાય. તો પ્લસ માઇનસ વડે રજૂ થાય. જેમ સહજીવન છે તો લાઇકેન, તો લીલ અને ફૂગ બંનેને ફાયદો થાય તો પ્લસ પ્લસ બોલાય. એના સંજ્ઞાઓ યાદ રાખજો, નીટમાં આવત છે. કયો સંબંધ પ્લસ માઇનસ વડે રજૂ થાય? તો જવાબ પરોપજીવન. અને પરોપજીવી વનસ્પતિઓનું આટલું લિસ્ટ તમારે 11-12 સાયન્સ પૂરતું યાદ રાખવાનું. પરોપજીવી વનસ્પતિમાં એક તો અમરવેલ, બીજા નંબરમાં વાંદો, ત્રીજા નંબરમાં રેફલેસિયા આર્નોલ્ડી, આગળ તમારા પરોપજીવીમાં સ્ટ્રાઇગા અને ઓરોબેન્કી. આટલી વનસ્પતિ તમારે પરોપજીવી વનસ્પતિ યાદ રાખવાની. 5 વનસ્પતિ મેં તમને લખાવડાવી. આટલી પરોપજીવી વનસ્પતિઓ કહેવાય: અમરવેલ, વાંદો, રેફલેસિયા આર્નોલ્ડી, સ્ટ્રાઇગા અને ઓરોબેન્કી. તો અને આવું કીટાહારી વનસ્પતિનું જૂથ યાદ રાખી લેવાનું. કીટાહારી અથવા કીટભક્ષી વનસ્પતિ, કીટકો ખાય. તો એક જૂથ મેં તમને લખાવડાયું પરોપજીવી વનસ્પતિનું જૂથ. તમારા 12 સાયન્સમાં આવશે, ચેપ્ટર નંબર 2માં. રેફલેસિયા આર્નોલ્ડી, આ મેં એક્સ્ટ્રા એક લખાવડાવી. એ પણ આવૃત બીજધારી, મૂળ ઉપર પરોપજીવી, 8 kg વજન અને 1 મીટર વ્યાસનું પુષ્પ ધરાવતી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ અથવા કીટભક્ષી વનસ્પતિનું જૂથ, તેમાં 4 યાદ રાખવાની તમારે: અર્કજવર, ડ્રોસેરા, વિનસનો મક્સીપાસ, અને કળશપર્ણ. આ જલજ કીટાહારી વનસ્પતિ. ડ્રોસેરાનું બીજું નામ યાદ રાખવાનું, મુખજાલી પણ કહેવાય. તો અર્કજવર, જલજ કીટાહારી વનસ્પતિ, ડ્રોસેરા, વિનસનો મક્સીપાસ અને કળશપર્ણ. 4 વનસ્પતિનું જૂથ તમારે યાદ રાખવાનું કીટાહારી વનસ્પતિમાં, અથવા કીટભક્ષી વનસ્પતિમાં. પરોપજીવી વનસ્પતિમાં 5 વનસ્પતિના નામ યાદ રાખવાના: અમરવેલ, વાંદો, રેફલેસિયા આર્નોલ્ડી, સ્ટ્રાઇગા અને ઓરોબેન્કી. તો પરોપજીવી વનસ્પતિઓ અને કીટાહારી વનસ્પતિઓ, આ 2 જૂથ મેં તમને અલગ લખાવડાવી દીધા. આ ખાસ યાદ રાખજો: રેફલેસિયા આર્નોલ્ડી, મૂળ ઉપર પરોપજીવી અને એનું લક્ષણ 8 kg વજન અને 1 મીટર વ્યાસનું પુષ્પ આ વનસ્પતિમાં હોય. ઊંચામાં ઊંચી અને નાનામાં નાની. આ વનસ્પતિમાં, આવૃત બીજધારી વનસ્પતિમાં 2 વિભાગ ખાસ પડે: દ્વિદળી વનસ્પતિ, ડાયકોટિલેડોન, અને એકદળી વનસ્પતિ, મોનોકોટિલેડોન. આ 2 વચ્ચે તફાવત રીતે યાદ રાખવાનું. દ્વિદળી વનસ્પતિ 2 બીજપત્ર ધરાવે, એક જ બીજપત્ર હોય. અને આનું જે બીજપત્ર હોય ને ઢાલ આકારનું હોય. અને એ ઢાલ આકારનું બીજપત્ર હોય ને એને યાદ રાખવાનું સ્કુટેલમ અથવા વરુથિકા. કહે છે. આ નીટમાં આવ્યો પ્રશ્ન એમ કે એકદળી વનસ્પતિમાં આવેલા ઢાલ આકારના બીજપત્ર, મકઈ અને ઘાસ, ઢાલ આકારના બીજપત્રને શું કહે છે? તો જવાબ વરુથિકા.
એ ચેપ્ટર નંબર 5માં આવશે તમારે મકાઈનો દાણો, ભ્રૂણપોષી બીજની રચના અથવા એક દડી બીજની રચના, આ કોઈ દોરીને આપેલી છે એમાં. તેમાં આવેલા ઢાલ આકારના બીજપત્રને વરુથિકા તરીકે ઓળખવામાં આવે. એક જ બીજપત્ર જોવા મળતું હોય, બે બીજપત્રો દ્વિદળી, એક જ બીજપત્ર એક દળી જોવા મળતું. બીજાના પર્ણો, શિરાવિન્યાસ ઝાલાકાર હોય. ઝાલાકાર છે એટલે પર્ણ જો દોરેલું હોય તો એ પર્ણની અંદર જે આ શિરાવિન્યાસ હોય ને આ ફિક્સ ના હોય, આવી જાડું હોય આખું. બસ આવો ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળતો હોય, રેટિક્યુલેટ. અને આમાં શિરાવિન્યાસ સમાંતર શિરાવિન્યાસ હોય, સમાંતર છે. મકાઈ પર્ણ તમે જોયું હોય તો મકાઈ પર્ણમાં શિરાઓ આમ જાણે સ્કેલથી, ફૂટપટ્ટીથી આમ લાઈનો આપણે દૂર નાખી હોય ને એવી કુદરતી લાઈનો હોય એમ. આ પેરેલ શિરાવિન્યાસ કહેવાય, સમાંતર શિરાવિન્યાસ. પુષ્પો ચતુરા અવયવી કે પંચા અવયવી હોય. આમાં પુષ્પો ત્રિઅવયવી હોય. એટલે પુષ્પો ચતુરા અવયવી કે પંચા અવયવી, અહીંયા પુષ્પો ત્રિઅવયવી હોય. આમે પુષ્પ હોય તો પુષ્પમાં 4 ચક્ર હોય, બે સહાયક ચક્ર અને 2 પ્રજનન ચક્ર. સહાયક ચક્રમાં વજ્ર ચક્ર અને દલ ચક્ર, પ્રજનન ચક્રમાં સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર. હવે 5મું ચેપ્ટર જો તમારે ચાલી ગયું હોય ને તો KCAG આવું આવે છે, આ સિમ્બોલ આવે છે. કેલિક્સ, કરોલા, એન્ડ્રોસિયમ, ગાયનેસિયમ. કેલિક્સ, વજ્રચક્ર, કરોલા, દલચક્ર, એન્ડ્રોસિયમ, પુંકેસર ચક્ર, ગાયનેસિયમ, સ્ત્રીકેસર ચક્ર. જ્યારે 4 ચક્રો હાજર હોય તો ચતુરા અવયવી કહેવાય. અમુક શું થતું હોય, પુંકેસર 2 હોય એમ. તો એક વજ્રચક્ર, એક દલચક્ર, પુંકેસર 2 એટલે 4 અને એક સ્ત્રીકેસર 5. તો અવયવ કેટલા થયા? 5. તો પંચા અવયવી કહેવાય. પુષ્પો આના હંમેશા એક દળીના પુષ્પો હંમેશા ત્રિઅવયવી હોય. એનો મતલબ વજ્રચક્ર હોય, દલચક્ર હોય, પુંકેસર અને સ્ત્રીકેસર બેમાંથી એક જ ચક્ર હાજર હોય. કાં તો એ હોય કાં તો જી હોય. 5મા ચેપ્ટરમાં સિમ્બોલ આવશે તમારે KCAG, કેલિક્સ, કરોલા, એન્ડ્રોસિયમ અને ગાયનેસિયમ. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો દલચક્ર, વજ્રચક્ર 2 તો હાજર, સ્ત્રીકેસર, પુંકેસર બેમાંથી એક જ ચક્ર હાજર હોય. એનો મતલબ અવયવો કેટલા થયા કહેવાય? 3. એટલે એને ત્રિઅવયવી તરીકે ઓળખવામાં આવે. આમાં બધા જ આવે, વાલ છે, સૂર્યમુખી છે, એ બધા એના એક્ઝામ્પલ તરીકે મૂકી શકાય. આમાં ઘાસ, ઘઉં, મકાઈ એ બધા એના એક્ઝામ્પલ તરીકે આવે. તો એક દળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ, આ બંને વચ્ચે મેં તમને તફાવત ખાસ કહી દીધો એમ. બીજા નંબરમાં અહીંયા એક શબ્દ તમારે ખાસ સમજવાનો છે, ભ્રૂણપોટ. માદાજન્યુજનક. એક આ અને એક 2 વડું ફલન. આ 2 ટોપિક આવૃતમાં ખાસ IMPM. એક ભ્રૂણપુટ જેને માદાજન્યુજનક કહેવાય અને એક ડબલ ફર્ટિલાઇઝેશન. એ બધી જ આવૃત બીજધારી વનસ્પતિનું આગવું લક્ષણ છે. 2 વડું ફલન. પુષ્પો હોય તો પુષ્પમાં ચક્રો. તો 4 ચક્રો યાદ રાખવાના. એક વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. કેલિક્સ, કરોલા, એન્ડ્રોસિયમ અને ગાયનેસિયમ. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. આ બંને યાદ રાખવાનું સહાયક ચક્રો છે અને આ બંને યાદ રાખવાનું પ્રજનન ચક્રો છે. આ નર પ્રજનન ચક્ર
આ માદા પ્રજનન ચક્ર. તો નર પ્રજનન ચક્ર તરીકે પુંકેસર. પુંકેસરની વાત આપણે કહીએ તો આ પુંકેસર, સ્ત્રી કેસર સમજવા માટે. તો પુંકેસર, આ પુંકેસર. કોથળી જેવો ઉપરનો ફૂલેલો ભાગ છે ને એને કહેવાય પરાગાશય. આને કહેવાય તંતુ. અને આ બેને જોડતી રચનાને કહેવાય યોજી. તો પુંકેસરમાં 3 ભાગ હોય: પરાગાશય, યોજી, તંતુ. અને પુંકેસરના પરાગાશયમાં જે ઉત્પન્ન થાય બસ એને કહેવાય પરાગરજ, પોલેન. એવું ને એવું તમે સ્ત્રી કેસરની વાત કરો એમ. તો સ્ત્રી કેસરમાં ટોચે પરાગાસન, પરાગ વાહિની, બીજાશય અથવા અંડાશય, અને અંદર જે ભાગ હોય ને એને બીજાંડ કહેવાય એમ, અથવા અંડક. આટલી રચના થઈ કહેવાય એમ. એટલે સ્ત્રી કેસરના ભાગ કહી દીધા મેં તમને, પુંકેસરના ભાગ કહી દીધા એમ. સ્ત્રી કેસરમાં કયા કયા ભાગ હોય, પુંકેસરમાં કયા કયા ભાગ હોય. હવે આ 4 ચક્રો આપણે કહી દીધા, એમાં સહાયક ચક્રો કહી દીધા, એના સિમ્બોલ પણ તમારે યાદ રાખવાના, અને પ્રજનન ચક્રો પણ કહી દીધા એમ. હવે આના અન્ય નામો જો તમારે લેવા હોય, અહીંયા છે ને, અહીંયા જુઓ, પહેલાં અન્ય નામ હું તમને કહ્યું. પુંકેસર જે આખું છે ને, પુંકેસર, એને કહેવાય લઘુ બીજાણુ પર્ણ. લઘુ બીજાણુ પર્ણ એ આખું પુંકેસર કહેવાય એમ. પછી પરાગાશય જે છે એને કહેવાય લઘુ બીજાણુ ધાની. અને પરાગરજ જે છે એને કહેવાય લઘુ બીજાણુ. આ 3 શબ્દો ખાસ યાદ રાખવાના તમારે: લઘુ બીજાણુ પર્ણ, લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ. લઘુ બીજાણુ કોની સાથે સરખાવવામાં આવે? પરાગરજ. લઘુ બીજાણુ પર્ણ પુંકેસર, લઘુ બીજાણુ ધાની પરાગાશય. એ જ પ્રમાણે તમે લો આખા સ્ત્રી કેસરના મહાબીજાણુ પર્ણ, બીજાંડ અથવા અંડકના મહાબીજાણુ ધાની, અને એની અંદર હોય મહાબીજાણુ. તો વર્ડ તમારે આટલા થયા કહેવાય: મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ ધાની, મહાબીજાણુ અંદર આવશે, લઘુ બીજાણુ પર્ણ, લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ. એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આવૃત બીજધારી ક્વેશ્ચન આ ટાઈપનો આવ્યો. આવૃત બીજધારીમાં લઘુ બીજાણુ ધાની અને મહાબીજાણુ ધાની કોની સાથે સરખાવવામાં આવે છે? લઘુ બીજાણુ, મહાબીજાણુ ધાનીને કોની સાથે સરખાવવામાં આવે? તો લખ્યું આપણે, મહાબીજાણુ ધાનીને કોની સાથે સરખાવવામાં આવે? અંડક સાથે એમ, અંડક અથવા તો બીજાંડ. અને લઘુ બીજાણુ ધાની કોની સાથે સરખાવવામાં આવે? તો આનો આન્સર રહેશે પરાગાશય. તો અનુક્રમે જવાબ કયા આવ્યા તમારા? આવૃત બીજધારી વનસ્પતિમાં લઘુ બીજાણુ ધાનીને પરાગાશય સાથે સરખાવવામાં આવે, મહાબીજાણુ ધાનીને અંડક સાથે સરખાવવામાં આવે છે. તો આ બંનેની સરખામણી થઈ કહેવાય એમ. તો 6 વર્ડ તમારે યાદ રાખવાના છે: લઘુ બીજાણુ પર્ણ, લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ, મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ ધાની અને મહાબીજાણુ. તો આખી જે રચના બની, હવે આખી રચનામાં આમાં ભ્રૂણપુટ ક્યાં બને એમ ખ્યાલ આવ્યો? આખાના સ્ત્રી કેસર નામ આપ્યું: પરાગાસન, પરાગવાહિની, નીચેનો તલસ્થ ફૂલેલો ભાગ બીજાશય અથવા અંડાશય. બીજાશયની અંદર શું લીધું આપણે? બીજાંડ અથવા તો અંડક. અંડકની અંદર બને
માદાજન્યુજનક અથવા તો કહેવાય ભ્રૂણપુટ. અને આ માદાજન્યુજનકમાં માદાજન્યુ હોય, માદાજન્યુ તરીકે લેવાનો તમારા અંડકોષ. અંડકોષ કહો અથવા તો એનું નામ આપવામાં આવે માદાજન્યુ. તો માદાજન્યુ તો આખું ડિટેલમાં રચના સ્ત્રીકેસર. સ્ત્રીકેસરમાં બીજાશય, બીજાશયમાં અંડક, અંડકમાં માદાજન્યુજનક ભ્રૂણપુટ અને ભ્રૂણપુટમાં અંડકોષ હોય એમ, એટલે માદાજન્યુ હોય એમ. એટલે આખી રચના આપણે નાની નાની કરતા જઈએ તો પહેલાં બીજા સ્ત્રીકેસર, સ્ત્રીકેસરમાં બીજાશય, બીજાશયમાં બીજાંડ અથવા તો અંડક, અંડકમાં ભ્રૂણપુટ અને ભ્રૂણપુટમાં અંડકોષ અથવા માદાજન્યુ. આટલું યાદ રાખવાનું. આ એકદમ નાની નાની રચના આપણે કરતા ગયા. સ્ત્રીકેસરથી સ્ટાર્ટ થયું, બીજાશય, અંડક, ભ્રૂણપુટ અને અંડકોષ અથવા માદાજન્યુ સુધી ગયા. હવે માદાજન્યુ કઈ રીતે બને, માદાજન્યુનું નિર્માણ કઈ રીતે થાય, ભ્રૂણપુટનું સર્જન અંડકમાં કઈ રીતે થાય, એ આપણે કોષ વિભાજન દ્વારા સમજીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈએ. તો હવે આપણે આવૃત બીજધારી વનસ્પતિની અંદર ભ્રૂણપુટની રચના અને 2 વડું ફલન લઈએ. એમાં સેલ ડિવિઝન તમારે ખાસ યાદ રાખવાનું છે. કોષ વિભાજન આખી રચનામાં 2 પ્રકારના વિભાજન આવશે તમારે, સમવિભાજન અને અર્ધીકરણ. કોષ વિભાજનનું ચેપ્ટર તમારે ચેપ્ટર નંબર 10 આવે છે આખી રચનામાં. ચેપ્ટર નંબર 10માં સમવિભાજન એટલે મિટોસિસ અને અર્ધીકરણ એટલે મિયોસિસ. જો કોઈ કોષ સમવિભાજન પામે તો ઉત્પન્ન થતા કોષોની સંખ્યા 2 ડબલ થાય, અને જો કોઈ કોષ અર્ધીકરણ પામે તો ઉત્પન્ન થતા કોષોની સંખ્યા 4 બાળકોષ ઉત્પન્ન થાય. આ ખાસ યાદ રાખવાનું. અત્યારે હું બોલ્યો એક કોષ સમવિભાજન પામે છે તો ઉત્પન્ન થતા કોષોની સંખ્યા તમારે યાદ રાખવાની 2, અને એક કોષ અર્ધીકરણ પામે છે તો ઉત્પન્ન થતા કોષોની સંખ્યા તમારે યાદ રાખવાની 4. હવે સ્ત્રીકેસર ચક્ર જે છે આ સ્ત્રીકેસર ચક્ર, અને એવું ને એવું અહીંયા આગળ પુંકેસર ચક્ર આપણે લઈએ. આ સ્ત્રીકેસર, અહીંયા છે અંડક અથવા તો બીજાંડ. હવે આ અંડકની અંદર પહેલાં અહીંયા આગળ એક કોષ સંચિત થયેલો હોય, એવો ને એવો અહીંયા આગળ એક કોષ હોય. સ્ત્રીકેસર ચક્રમાં અંડકની અંદર આ અંડક, આ બીજાશય, આ પરાગાસન, પરાગવાહિની, અંદર જે કોષ હોય ને એ કોષના અંદર જે કોષ એક સંચિત થયેલો હોય, આરો એ કોષ, બસ આ જે કોષ છે ને એ એની રંગસૂત્રતા 2n હોય એમ, પ્લોઇડી એની 2n હોય એમ, અને એને કહેવાય મહાબીજાણુ માતૃકોષ, MMC, મેગા સ્પોર મધર સેલ, મેગા સ્પોર મધર સેલ. MMC. એ જ પ્રમાણે અહીંયા જે કોષ હોય ને એ પણ 2n હોય એમ, પણ એને PMC કહેવાય. યાદ તો રાખી લેજો, અત્યારથી 12માં બહુ કામમાં આવશે. પરાગ માતૃકોષ, પોલેન મધર સેલ. હવે આમાં શું થાય તો આપણે ભ્રૂણપુટ બનાવવાનું છે એમ, ભ્રૂણપુટ અથવા એનું બીજું નામ માદાજન્યુજનક. ટોપિકમાં આપણે ભ્રૂણપુટ અથવા બીજું નામ માદાજન્યુજનક નું નિર્માણ. પહેલાં જુઓ, અહીંયા આગળ પહેલું વિભાજન થાય
એમએમસી, આ એમએમસી છે, આ એમએમસીનું અર્ધીકરણ થાય. અર્ધીકરણ થશે એટલે પહેલાં જ મેં કીધું અર્ધીકરણ થાય એટલે ઉત્પન્ન થતા કોષોની સંખ્યા 4. સમવિભાજન જો આવે તો ઉત્પન્ન થતા કોષોની સંખ્યા 2. આજે 4n અર્ધીકરણ 2n ના થયા n. આને કહેવાય મહાબીજાણુ. પણ એમાંથી તમારે યાદ રાખવાનું 3 મહાબીજાણુ હોય ને એ નાશ પામે એમ, એક સક્રિય રહે એમ. એનું સમવિભાજન 1 થાય તો એકમાંથી કેટલા કોષો બનશે? 2. એનું સમવિભાજન બીજું થાય, 2માંથી કેટલા ડબલ કરવાના? 2માંથી કેટલા બનશે? 4. અને એનું સમવિભાજન ત્રીજું થાય તો 1 2 3 4 5 6 7 અને 8 કોષો બને. કેટલા વિભાજન થયા? ટોટલ 4. એમએમસીમાંથી 8 કોષો બને, એમાં વિભાજન 4 થયા. 3 સમવિભાજન થયા, સમવિભાજન 1, સમવિભાજન 2, સમવિભાજન 3 અને એક અર્ધીકરણ થયું. અર્ધીકરણ પામશે એટલે કોષો ઉત્પન્ન થયા 4. સમવિભાજન પામે એટલે ડબલ થાય, 1 ના થયા 2, 2 ના થયા 4, 4 ના થયા 8. આ વિભાજન યાદ રાખવાના. આ 8 જે કોષો એમએમસીમાંથી બન્યા એમાંથી 3 કોષો ઉપર ગોઠવાય, 3 કોષો નીચે ગોઠવાય અને 2 કોષો વચ્ચે ગોઠવાય. આ રીતે હોય. બધા એનએન એકકીય છે એમ. ઉપર જે 3 કોષો ગોઠવાયા એને કહેવાય પ્રતિધ્રુવ કોષો. આના મિડલમાં ગોઠવાય ધ્રુવીય કોષ કેન્દ્ર. અને નીચે જે 3 ગોઠવાય એમાં જે આ વચ્ચેનો જે છે ને વચ્ચેનો કોષ, આ એ યાદ રાખજો, વચ્ચેનો મિડલનો કોષ. બસ એ મિડલનો કોષ છે એને કહેવાય અંડકોષ. અને આજુબાજુના જે 2 કોષો છે એમ, આજુબાજુના આ કોષ અને આ કોષ એને કહેવાય સહાયક કોષ. તો સહાયક કોષો 2 થયા, અંડકોષ 1 થયો. અંડકોષ અથવા માદાજન્યુ. તો એક અંડકોષ, 2 સહાયક કોષ, આ બંનેને સંયુક્ત રીતે કહેવાય અંડપ્રસાધન. કેટલા કોષો બન્યા કહેવાય? 8. બસ આ 8 કોષી જે રચના છે એના નામ આપી દેવામાં આવે માદાજન્યુજનક અથવા ભ્રૂણપૂટ. એમાં માદાજન્યુનું નિર્માણ થઈ ગયું. માદાજન્યુ એટલે અંડકોષ. બધા કેવા છે બોલો? પ્લોઇડી. બધાની લઈ લેવાની n અને n. વિભાજન 4 યાદ રાખજો. એમએમસીમાંથી 8 કોષો બને ત્યાં સુધી કેટલા વિભાજન થાય છે? કયા કયા? 4 વિભાજન થાય, એમાં 1 અર્ધીકરણ અને 3 સમવિભાજન. 8માંથી 3 ઉપરની તરફ ગોઠવાય પ્રતિધ્રુવ કોષો, 3 નીચે ગોઠવાય અંડપ્રસાધન બનાવવા. અંડપ્રસાધનની રચનામાં મધ્યમાં 1 અંડકોષ હોય અને આજુબાજુ 2 સહાયક કોષો હોય. અને મધ્યમાં ભ્રૂણપૂટની મધ્યમાં ધ્રુવીય કોષ કેન્દ્રનું નિર્માણ થાય. એટલે એ વચ્ચે બે કોષો વચ્ચે સેટ થયા એમ. હવે એવું ને એવું અહીંયા આગળ તમારે પીએમસીમાં આવે. ખ્યાલ આવે? પીએમસી પોલેન મધર સેલ. આમાંથી નરજન્યુ બનશે. જેમ અહીંયા માદાજન્યુ બન્યો આખો, એમ અહીંયા આગળ આ માદાજન્યુ બન્યો. 8માંથી આ જે વચ્ચેનું બન્યું ને એ માદાજન્યુ છે. માદાજન્યુ એટલે અંડકોષ. એવું ને એવું પીએમસીમાં આવે. પીએમસીમાં પણ અર્ધીકરણ થાય. કેટલા કોષો બનશે? 4. બસ આ જે 4 બન્યા ને એને કહેવાય લઘુ બીજાણુ. જેમ અહીંયા શબ્દ આપે છે મહાબીજાણુ, અહીંયા લઘુ બીજાણુ. લઘુ શબ્દ આવે એટલે પુંકેસર માટે લેવાનું, મહા શબ્દ આવે એટલે સ્ત્રીકેસર માટે લેવાનું. અહીંયા 4 બન્યા તેમાંથી 3 નાશ પામે, અહીંયા નાશ ના પામે એટલું યાદ રાખવાનું. ખ્યાલ આવે? આના થોડું લંબાઈએ આપણે. અહીંયા નાશ ના પામે, અહીંયા સક્રિય જ રહે એમ. યાદ તો રાખી લેજો. સમવિભાજન થાય. આ લઘુ બીજાણુ એટલે બીજું કંઈ નહીં. આગળ આપણે કહી દીધું. શું નામ આપ્યું હતું? પરાગરજ. એનું સમવિભાજન થાય. પહેલાં અર્ધીકરણ થયું, 4 બન્યા. પીએમસીનું અર્ધીકરણ થયું, 4 બન્યા. દરેક સક્રિય કોઈ નાશ ના પામે. પછી આનો જે કોષ છે એનું સમવિભાજન. સમવિભાજન થાય એટલે એક મોટા કદનો કોષ બને અને એક નાના કદનો. એકમાંથી 2 જ બનશે સમવિભાજનમાં. સમવિભાજનમાં ડબલ થાય. પહેલું સમવિભાજન થયું, એક મોટા કદનો એક નાના કદનો કોષ બન્યો. પછી પરાગાશય ફાટે એટલે એમાંથી પરાગરજ મુક્ત થાય. યાદ રાખજો, મોટા કદનો અને નાના કદનો. એ વિવિધ વાહકો દ્વારા વહન પામે. એ કહેવાય પ્રક્રિયા
નયન, પોલિનેશન. પરાગનયન થશે એટલે પરાગરજ આખી ઉડતી ઉડતી સ્ત્રી કેસર ચક્રના પરાગાસન ઉપર આવશે, મોટા કદનું અને નાના કદનું આવશે. પછી પરાગરજનું અંકુરણ થશે એટલે એમાંથી નલિકા નીકળશે. આ નલિકાને કહેવાય પરાગ નલિકા. એ પરાગ નલિકા પરાગવાહિનીમાંથી બીજાશય તરફ આગળ વધે. યાદ રાખવાનું, એમાં એક મોટા કદનો હોય, એક નાના કદનો હોય. મોટા કદનો કોષ અને નાના કદનો કોષ. મોટા કદનો કોષ છે ને એ નાશ પામે, અને મોટા કદનો કોષ હોય એને નાલ કોષ કહેવાય. આ નાશ પામે અને આ જે છે ને એ સમવિભાજન પામે. આ બધું 12 સાયન્સમાં તમારે ડિટેલમાં આવશે. યાદ હતો ઠીક છે, બાકી એ વખતે ભણવાનું આવશે છે. મોટા કદનો કોષ નાશ પામે, નાના કદનો સમવિભાજન પામે. સમવિભાજન પામે એટલે એમાંથી એકમાંથી બનશે 2. બસ આ જે 2 બને એને કહેવાય નર જન્યુ. બસ આ પછી પરાગનલિકા અંદર દાખલ થાય, સહાયક કોષમાં થઈને અંદર દાખલ થાય. એ ખાસ યાદ રાખવાનું, અંદર જઈને 2 નરજન્યુ મુક્ત કરી નાખે, સહાયક કોષને તોડ નાખે. પરાગનલિકા અંદર જાય ને સહાયક કોષમાં થઈને દાખલ થાય એટલે સહાયક કોષ તૂટી જાય. અમે ફલન બાદ સહાયક કોષો અવનત પામી જાય અને પ્રતિધ્રુવ કોષો અવનત પામી જાય. આવૃત બીજધારી વનસ્પતિમાં ફલન પછી અવનત પામતા કોષો કયા? એમ નાશ પામતા કોષો કયા? તો 5. 3 પ્રતિધ્રુવ કોષો અને 2 સહાયક કોષો, આટલા નાશ પામી જાય. પરાગનલિકા અંદર ગઈ, અંદર 2 નરજન્યુ મુક્ત થઈ ગયા. હવે આખી ઘટના આવી ફલન. ફલન કોનું કોનું થાય બોલો? આ એક નરજન્યુ, પહેલું ફલન. નરજન્યુ જે અંદર ઠલવાયો એ, અને એ નરજન્યુ કોની સાથે કમ્બાઈન થાય? તો અંડ પ્રસાધનમાં મિડલમાં અંડકોષ હતો, બંને NN છે. તો શું થશે? NN કમ્બાઈન થઈને 2N બને. બસ આજે 2N બન્યું એને કહેવાય ફલિતાંડ. અને ફલિતાંડ આગળ વિકાસ પામે તો ફલિતાંડમાંથી બને ભ્રૂણ. ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય, એમ્બ્રિયો. પહેલું ફલન થયું. ભ્રૂણપોટમાં અથવા તો માદા જન્યુજનકમાં ઠલવાતા 2 નરજન્યુઓ જે હતા એ 2 નરજન્યુમાંથી એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય એટલે દ્વિકીય ફલિતાંડ બનાવો. આ પહેલું ફલન થયું. અને બીજું ફલન લેવું હોય તો બોલો, બીજો નરજન્યુ લઈ લો. બીજો નરજન્યુ છે જ, 2 નરજન્યુ ઠલવાયા એમ કીધું આપણે. એ નરજન્યુ શું કરે? દ્વિકીય કોષ કેન્દ્ર સાથે, ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાય. આ ધ્રુવીય કોષ કેન્દ્ર. ધ્રુવીય કોષ કેન્દ્ર શું છે? N અને N. નરજન્યુ N છે એટલે જે બી રચના બનશે ને એ બનશે 3N. N N અને N. આ બંને તો NN છે જ, અને નરજન્યુ પોતે N છે. તો N N અને N એટલે 3N. આ નરજન્યુ N છે અને અંડકોષ N છે, તો N અને N 2N. તો 2N શું બન્યું? ફલિતાંડ. અને 3N જે બને ને એને કહેવાય પેન. 3N જે રચના બની ફલન બાદ એને કહેવાય પેન. પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. ઇંગ્લિશ પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. અને પેનનો વિકાસ થાય ને એટલે આગળ જઈને એક પેશી બને જે ભ્રૂણને પોષણ આપે. ભ્રૂણપોષ પેશીનું નિર્માણ થાય અને એ ભ્રૂણપોષને કહેવાય એન્ડોસ્પર્મ. ભ્રૂણપોષને ઇંગ્લિશમાં એન્ડોસ્પર્મ કહેવાય. એટલે ફલન 2 વડું ફલન થાય એટલે ફલન થવાના કારણે મૂળભૂત નિર્માણ પામતી રચનાઓના નામ આપો એમ. તો ફલન થવાના કારણે એક તો બનશે ફલિતાંડ. અને 2 ફલન થયા, 2 નરજન્યુએ ફલનમાં ફાળો આપ્યો. એક નરજન્યુ એકકીય અંડકોષનું ફલન કરી દ્વિકીય ફલિતાંડ બનાવવા, બીજો એકકીય નરજન્યુ ભ્રૂણપૂટની વચ્ચે રહેલા દ્વિકીય ધ્રુવીય કોષ કેન્દ્રનું ફલન કરે એટલે N N N 3N રચના બને પેન. તો આખી રચનાની અંદર અહીંયા તમારે ફલિતાંડ બન્યું કહેવાય અને પેન બન્યું કહેવાય. તો ફલિતાંડ 2 ફલન થયા, આના 2 વડું ફલન કહેવાય, ડબલ ફર્ટિલાઇઝેશન, જે બધી જ આવૃત બીજધારી વનસ્પતિનું લક્ષણ કહેવાય.
શું થાય વ્યાખ્યા? ભ્રૂણપોટમાં ઠલવાતા બે એકકીય નરજન્યુ પૈકી એક એકકીય નરજન્યુ એકકીય અંડકોષનું ફલન કરી દ્વિકીય ફલિતાંડ બનાવન બીજો એકકીય નરજન્યુ દ્વિકીય કોષ કેન્દ્રનું ફલન કરી ત્રિકીય પેન બનાવે. પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર, ભ્રૂણપોષ એટલે એન્ડોસ્પર્મ અને પ્રાઇમરી એટલે પ્રાથમિક. તો પેનની પ્લોઇડી યાદ રાખવાની. પેનની રંગસૂત્રતા 3n, ફલિતાંડની રંગસૂત્રતા 2n. ભવિષ્યમાં પછી આમનો વિકાસ થશે કે ફલિતાંડનો વિકાસ થઈને શું બને? એમાંથી ભ્રૂણ. પેનનો વિકાસ થઈ અને ભવિષ્યમાં શું બને? ભ્રૂણપોષ નામની પેશી, જે ભ્રૂણના વિકાસ દરમિયાન શું પૂરું પાડે? પોષણ પૂરું પાડે છે. તો આવૃત બીજધારી વનસ્પતિમાં બે ફલન જોવા મળે, એને બે વડું ફલન કહેવાય, ડબલ ફર્ટિલાઇઝેશન. એ આવૃત બીજધારી વનસ્પતિની આગવી લાક્ષણિકતા છે. ખ્યાલ એ એનું અગત્યનું આગવું લક્ષણ કહેવાય. તો આખી રચનાની અંદર હવે ફલન થઈ ગયું કહેવાય. તો ફલન થવાથી બોલો કેટલા ફેરફારો થશે? ફલન બાદ બીજાંડ શેમાં ફેરવાઈ જાય? આ બીજાંડ જે હતું અંડક, તો એને બીજ કહેવાય. બીજાશય શેમાં ફેરવાઈ જાય? તો ફળમાં. ફલિતાંડ શેમાં ફેરવાય? તો ભ્રૂણમાં. પેન શેમાં ફેરવાય? તો ભ્રૂણપોષમાં. આ ફલન બાદ થતા ફેરફારો. ફલન બાદ બીજાશય ફળમાં ફેરવાય, ફલન બાદ બીજાંડ અથવા તો અંડક બીજમાં ફેરવાય, ફલન બાદ ફલિતાંડ ભ્રૂણમાં ફેરવાય. પેન્સ તો એ ભ્રૂણપોષ પેશીમાં રૂપાંતરિત થાય છે. અહીંયા બીજ બી બનશે ને બીજની ફરતે ફળનું આવરણ પણ જોવા મળશે એમ, કારણ કે આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. નાશ પામતા કોષો કયા ફલનના અંતે? તો ફલનના અંતે નાશ પામતા કોષો એક તો સહાયક કોષો અવનત પામી જાય અને પ્રતિધ્રુવ કોષો અવનત પામી જાય. પ્રતિધ્રુવ કોષો નાશ પામે અને સહાયક કોષો નાશ પામે, એટલે ટોટલ 5 કોષો નાશ પામે ફલન બાદ. અવનત પામતા કોષોની સંખ્યા અને નામ. સંખ્યા 5, નામ 2 સહાયક કોષો અને 3 પ્રતિધ્રુવ કોષો. અને 8 કોષી રચના અંદર બની જાય ને પછી એના નામ શબ્દ લાગે ભ્રૂણપોટ અથવા તો માદાજન્યુજનક. ખ્યાલ આવ્યો? તો આ જે છે અહીંયા આગળ આ સમવિભાજન પામી અને 2 નરજન્યુ ઉત્પન્ન કરે છે. ટૂંકમાં હું તમને એમ કહું કે એમએમસીમાંથી માદાજન્યુ છે અથવા તો અંડકોષ. એમએમસીમાંથી માદાજન્યુ બને ત્યાં સુધી કેટલા વિભાજન થાય? કયા? તો એમએમસીમાંથી માદાજન્યુ બને ત્યાં સુધી 4 વિભાજન થાય, 1 અર્ધીકરણ અને 3 સમવિભાજન. આટલું યાદ રાખવાનું. પીએમસીમાંથી નરજન્યુ બને ત્યાં સુધી કેટલા વિભાજન થાય? પીએમસીમાંથી નરજન્યુ બને ત્યાં સુધી કેટલા વિભાજન થાય? કયા? તો પીએમસીમાંથી નરજન્યુ બન્યો અહીંયા ત્યાં સુધી કેટલા વિભાજન થયા? તો 3 વિભાજન થયા. 1 અર્ધીકરણ દેખાય સારી અને સમવિભાજન 2 થાય. 1 સમવિભાજન પરાગાશયમાં થાય અને 1 સમવિભાજન પરાગનલિકામાં થાય. એટલે શોર્ટમાં તમારે એટલું યાદ રાખવાનું અહીંયા આગળ એમએમસીમાંથી માદાજન્યુ અંડકોષ બને ત્યાં સુધી કુલ 4 વિભાજન થાય. બોલો 4માંથી 1 અર્ધીકરણ, 3 સમવિભાજન અને બીજું પીએમસીમાંથી નરજન્યુ બને ત્યાં સુધી કુલ 3 વિભાજન થાય. 1 અર્ધીકરણ, 2 સમવિભાજન. 3 સમવિભાજન. અને બીજું પીએમસીમાંથી નરજન્યુ બને ત્યાં સુધી કુલ 3 વિભાજન થાય. 1 અર્ધીકરણ, 2 સમવિભાજન. 3 સમવિભાજન. 4 અર્ધીકરણ, 2 સમવિભાજન. 5 નરજન્યુ બને ત્યાં સુધી કુલ 4 વિભાજન થાય. 1 અર્ધીકરણ, 2 સમવિભાજન. 3 સમવિભાજન. 4 અર્ધીકરણ, 2 સમવિભાજન.
2 સમવિભાજનમાં એક સમવિભાજન તમારે પરાગાશયમાં લેવાનું અને એક સમવિભાજન પરાગ નલિકામાં લેવાનું. તો આ આખા વિભાજનના ડિપાર્ટમેન્ટ થયા કહેવાય. આટલું બધું ડિટેલમાં સમજૂતી તમારા પાઠ્યપુસ્તકમાં નથી, પણ યાદ રાખવાનું. અને 2 વડું ફલન જોવા મળે, કારણ કે 2 નરજન્યુઓ ફલનમાં ફાળો આપે છે. એક નરજન્યુ અંડકોષનું ફલન કરી દ્વિકીય ફલિતાંડ બનાવવાનું, બીજો નરજન્યુ દ્વિકીય કોષ કેન્દ્રનું ફલન કરી ત્રિકીય પેન. બેવડા ફલનની નિપજ શું એમ? તો બેવડા ફલનની નિપજમાં 2 નિપજ યાદ રાખવાની, એક ફલિતાંડ અને એક પેન. એ બંનેનો આગળ વિકાસ થવાથી શું બને? તો ફલિતાંડનો વિકાસ થવાથી એમ્બ્રિયો બને ભ્રૂણ, અને પેનનો વિકાસ થવાથી ભ્રૂણ કોષ પેશી બને. આટલું ગોખી મારવાનું. ફલન બાદ બીજાશય શેમાં ફેરવાય? ફળમાં. ફલન બાદ બીજાંડ શેમાં ફેરવાય? બીજમાં. ફલન બાદ ફલિતાંડ શેમાં ફેરવાય? ભ્રૂણમાં. ફલન બાદ પેન શેમાં ફેરવાય? તો ભ્રૂણ કોષમાં. અને પછી ચેપ્ટરની અંદર છેલ્લા અંતે જીવનચક્રો આલેલા છે. એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર, એક દ્વિવિધ જીવનચક્ર. જીવનચક્રો આપણે ઓલરેડી એકવિધ જીવનચક્ર એટલે એન જીવનચક્ર. એન એટલે જન્યુજનક મુખ્ય, બીજાણુજનક ગૌણ. દ્વિવિધ જીવનચક્ર એટલે 2N જીવનચક્ર. તો 2N તબક્કો બીજાણુજનક કહેવાય. બીજાણુજનક મુખ્ય, જન્યુજનક ગૌણ. અને એક દ્વિવિધ જીવનચક્ર એટલે N2N જીવનચક્ર. એટલે એનમાં તો જન્યુજનક મુખ્ય, બીજાણુજનક ગૌણ, 2Nમાં બીજાણુજનક મુખ્ય અને જન્યુજનક ગૌણ. 3 ઉદાહરણ ગોખી મારવાના ખાલી, બસ. બાકી જીવનચક્રમાં બધાના ચલાયા તમારે. એકવિધ જીવનચક્રમાં ક્લેમિડોમોનાસ, સ્પાયરોગાયરા એ બધી લીલના ઉદાહરણ લખેલા છે. દ્વિવિધ જીવનચક્રની અંદર તમારે ફ્યુક્સ નામની લીલ લખી છે એમ. ફિયોફાઇસીમાં આવો ફ્યુક્સ. અને આવૃત અને અનાવૃત બિદ્ધારી વનસ્પતિ. એક દ્વિવિધ જીવનચક્ર ભેગું N2N જીવનચક્ર, એની અંદર એક્ટોકાપેસ, પોલિસાઇફોનિયા, દરિયાઈ બધી વનસ્પતિઓ છે. ખાસ યાદ રાખવાનું છે એની અંદર ત્રિઅંગી અને દ્વિઅંગી. દ્વિઅંગીના N જીવનચક્રમાં લઈએ છીએ આપણે, અને ત્રિઅંગીના 2N જીવનચક્રમાં લઈએ છીએ આપણે. આમ આખા પાઠમાં જન્યુજનક મુખ્ય હોય ને બીજાણુજનક ગૌણ હોય એવી એક જ વનસ્પતિ આવે છે, દ્વિઅંગી વનસ્પતિ. બીજાણુજનક મુખ્ય હોય ને જન્યુજનક ગૌણ હોય, બાકીની બધી વનસ્પતિમાં લાગુ પડે. તો એ જીવનચક્રો લીલ બધામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. લીલ એકવિધ જીવનચક્રમાં આવે, દ્વિવિધ જીવનચક્રમાં આવે ને એક દ્વિવિધ જીવનચક્રમાં આવે. સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ એ એકવિધ જીવનચક્રમાં છે. ફ્યુક્સ નામની લીલ એ દ્વિવિધ જીવનચક્રમાં છે. પોલિસાઇફોનિયા, એક્ટોકાપેસ આ બધી એક દ્વિવિધ જીવનચક્રમાં છે. તો દરેક જીવનચક્રની અંદર આકૃતિ અને એના ઉદાહરણ ગોખી મારવાના. અને શબ્દ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે કયો તબક્કો મુખ્ય હશે. કે એકવિધ જીવનચક્ર હોય તેમાં મુખ્ય તબક્કો કયો, દ્વિવિધ જીવનચક્ર હોય તેમાં મુખ્ય તબક્કો કયો એમ, અને એક દ્વિવિધ જીવનચક્ર હોય તેમાં મુખ્ય તબક્કો કયો એમ. એકવિધ જીવનચક્રમાં જન્યુજનક મુખ્ય, બીજાણુજનક ગૌણ. દ્વિવિધ જીવનચક્રમાં બીજાણુજનક મુખ્ય, જન્યુજનક ગૌણ. દ્વિવિધ એટલે 2N થયું, 2N બીજાણુજનક હોય. એકવિધ જીવનચક્ર એટલે N થયું, N જન્યુજનક હોય. તો N છે, એક વિવિધ છે, તો જન્યુજનક મુખ્ય, તો બીજો તબક્કો ગૌણ લઈ લેવાનો એમ. મુખ્ય હોય એ સ્વાવલંબી હોય. 3 ઉદાહરણ લઈ લેવાના. આવૃત, અનાવૃત અને ફ્યુક્સ આ દ્વિવિધ જીવનચક્રમાં આવે છે. ત્રિઅંગી, દ્વિઅંગી, પોલિસાઇફોનિયા, એક્ટોકાપેસ આ એક દ્વિવિધ જીવનચક્રમાં આવે છે. ક્લેમિડોમોનાસ, સ્પાયરોગાયરા એ એકવિધ જીવનચક્રમાં આવે. તો જીવનચક્રો પાઠમાં છેલ્લા છે, એ આવડશે, વાંચશો તો બી. ઉદાહરણ ગોખી મારવાના. આવૃત બિદ્ધારી પણ લક્ષણો સાથે બધું પૂરું. આ સાથે ચેપ્ટર નંબર 3 મેં તમારું કમ્પ્લીટ કરી નાખ્યું નીટની અંદર. હવે નવા ચેપ્ટરમાં આપણે જઈશું. બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર પૂરું એટલે 15 MCQ તમારા નીટના પૂરા થઈ ગયા કહેવાય. ઓછામાં ઓછા 12, વધુમાં વધુ 15. એટલે 50 માર્ક્સનું લગભગ આપણે કવર કરી નાખ્યું નીટમાં 360 માર્ક્સમાંથી એમ. હવે નવા ચેપ્ટરની અંદર આપણે જઈશું. પ્રણામ.